कैसे करती है ऐसा? इन्हें खबर न है पशु से, पशु नहीं है ये, माता है, माँ है, गाय है, मेरे सामने ऐसा क्यों करती है? एक बार, बे बार, त्रीजी बार कीधुं पछी चारण बोल्यो, चारण मीठा बोल है, चारण बोले तोल, चारण सो चारण मिले वही घड़ी अनमोल। इतिहासों ने पठारसों ने जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं। ये चारण बोलो तो सांभળી લ્યો લખનસિંહજી, મારે નહોતું કેવું પણ તમે ધરાર કેવરાવો છો તો આ કાશીના ઘાટની માથે અમુક દિવસોમાં એટલે આટલા સમય પછી ગાયોના માંસના આંધણ મુકાવાના છે હે કે હા કેમ તો કે 50,000 ની સેના આવે છે, 50,000 ની સેના બગદાદની ઓલી બાજુથી 50,000 ની સેના છે, તીડના તીડ ઉતરશે અને ગાયો કપાઈને અહીંયા નંદાવાની છે, કોઈ બચાવી શકે એવું છે? એટલે ગાય કાતર મારે છે, એટલે કાતર મારવા દો ને આપણે નીકળી જઈએ અને ફેર ડાલા મસો પાછો ધરા શીશ સો ધરે મરે પણ ખેદ ન મોકે, ભાગે નહીં સો લરે સુરબદ ગદી ન ચુકે, નિરાધાર કો દેખ દિए નાધાર, નાપ બલ ગડગ બચન ઉચ્ચાર, સ્નેહ में करे नहीं छल, पर प्रिया संग भेटे नहीं धरत ध्यान नव धूत को, कवि समझ भेद पिंगल कहे गया ही धर्म रजपूत को, जिनको खायो अन्न बिगाड़त ना कबूल को। एक अनाज नो कोड़ियो लई ले ने आखी जिंदगी याद रखे, पाछो एनो ऋण केदी दई दो। आने भारतनो युवान कहेवाय, आने छत्री कहेवाय, आने राजपूत कहेवाय। पार्टनर बनावीने गाड़िया करीने जमावी ली एने नहीं। सांभळजो अने आम पाछो फेर्यो लक्ष्मणसिंहजी, सांभळजो अने એટલું બધું કવરાજ गौ मां को कह दो, गायનું છે એટલે આ નાનકડી વાત, गौ मां को कह दो मैं लखन वो अखन लखन, वो कितने वे आवे से दुश्मनी केटला से, वो कितने वे के 50,000 के अखन कितनी हुई आंखी केटली थाय 50,000 नी तो के 1 लाख, तो मैं लखन वो अखन लखन निके एरबी को कीनो पर હું જીવતા હતી ઈ આયા આવી જો એક ગાયને ખાલી હાથ અડાડી હકે, હાથ અડાડે અને 50,000 ની 1 લાખ આંખોની માથે મોજડીથી કતરી નો હાલો જાવ તો હું રાજપૂતની આ મારી પ્રતિજ્ઞા છે કાશીના ઘાટ ઉપર। અને એને માર્યા ભગાડ્યા, ગાયો નો કપાવા દીધી। એના પછીની આ વાત છે, પછી યુદ્ધ થયું, યુદ્ધ બીજું યુદ્ધ થયું, એમાં કપાણા કપાતા કપાતા એક જુવાન બચ્યો ખાલી મહારાણાઓ જેનો આજ આપણે ગૌરવ લઈ શકીએ છીએ, એનો એક જુવાન બચ્યો, એનું નામ રાણા હમીરસિંહ। એમાંય બીમાર થયા, કોઢ નીકળ્યો અને કોઢ નીકળ્યો અને ખબર પડી કે આખું મેવાડ અટકાઈ ગયું, ક્યાં જાવ? 50,000 ઘોડે સવારોને હારે લઈ અને મનમાં નક્કી કરી લીધું, ભેળા મિત્રો હતા ને એને નો કીધું કે હું મરવા જાઉં છું, પણ નક્કી કર્યું તું દ્વારકાધીશના ગુજરાતમાં જઈ સૌરાષ્ટ્રમાં દ્વારકાધીશના દર્શન કરી અને દ્વારકાના દરિયામાં ડૂબકી લગાવી દેવી છે, જીવન પૂરું કરવું છે। પોતાના મનમાં ખાલી વિચાર હતો, કીધું નહીં। સાથીઓને એમ કીધું દ્વારકાની યાત્રાએ જવું છે, નીકળ્યા। સાંભળજો, રાજસ્થાનની ધરતી પૂરી થાય, સૌરાષ્ટ્રની ધરતી આવી અને ખોડ ગામ આવ્યા અને જગદંબા વરુડી આવીની ખબર પડી કે અહીંયા ચારણ આઈનો નેહડો છે માનો। એ વરુડી આવીની ખબર પડી એટલે ત્યાં ગયા, આઈમાં મીઠડા લીધા, વારણા લીધા, ગાંગડા લીધા, પધારો પધારો, 50 ઘોડે સવારો છે અને પણ આમ દુખડા લેવા ગયા ને તો છેટો હટી ગયો। માં મને અડતા નહીં, મને રક્તપિત્તનો રોગ થયો છે। અરે બેટા માતાજી નો થવા દે, કાંઈ 9 લાખ લોબડિયાળીના રખવાડા એવા રોગ બહુ કાંઈ હોય નહીં, તો થોડાક દી એવું કાંઈક ચામડામાં થયું એટલે લાગે। છોકરાઓ જાવ તો ઓલા પાંદડા તોડી આવો અને એનો ઉકાળો કરીને એનાથી એને કયો આમ નાઈ લે એટલે બધું સારું થઈ જાય। અને રોક્યા 1 દી 2 દી 5 દી